ખનીજ માફિયાઓ હવે માત્ર નદીમાંથી ધૂળ નથી કાઢતા, પરંતુ કાયદો વ્યવસ્થાની પણ ધૂળ કાઢી નાખે છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી કેમ કે પંચમહાલ ખાતે જે બનાવ સામે આવ્યો, જ્યાં ખાણ ખનીજના અધિકારીઓ દરોડા પાડવા પહોંચ્યા હતા, ત્યાં તેમના પર એટલો ઘાતકી હુમલો કરવામાં આવે છે કે કાયદો વ્યવસ્થા પર સવાલો અહીંયા ઊભા થઈ જાય છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે છે, કેમ કે તે ખનીજ માફિયાઓ એ વિસ્તારોમાં બેફામ બનતા હોય છે। છોટા ઉદેપુરનો વિસ્તાર હોય કે કોઈ પંચમહાલનો વિસ્તાર, તે કેટલી જે નદીવાળા વિસ્તારો છે તે જગ્યાએ ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે અને નદીમાંથી જે રેતી છે તેનું ખનન કરતા હોય છે। અને આ જ મામલાને લઈ પંચમહાલના જે ખાણ ખનીજ વિભાગની ટીમ છે તે પહોંચી હતી રેડ કરવા, જેમાં કાલોલ તાલુકાના વેજલપુર નજીકના ઘુસર ગામે આવેલા જે ગોગા નદીમાં રેતીનું ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું, આ ખનનને અટકાવવા માટે જેવી ટીમ ત્યાં પહોંચે છે ત્યાં તેમના પર ઘાતકી હુમલો કરવામાં આવે છે અને તે બાદ ઘણા કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જાય છે। સૌ પહેલાં તો એ વિડીયો પર નજર કરી લઈએ અને તે બાદ સાંભળીએ કે જે કર્મચારી છે જેને મારવામાં આવ્યો છે તેમનું આ વિષયમાં શું કહેવું છે। આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખાણ ખનીજ ખાતું પંચમહાલની ટીમ, અમારી ટીમ સાથે અમે સિક્યુરિટી સાથે પંચમહાલના કાલોલ તાલુકાને ભૂસર ગામ છે, ત્યાં ગોમા નદી પસાર થાય છે, ત્યાં બાતમીના આધારે જે ટ્રેક્ટરો દ્વારા બિનકાયદેસર કોઈ પણ રોયલ્ટી પાસ કે કોઈ પુરાવા વગર ટ્રેક્ટરથી ચોરી થાય છે, પાવડા અને તગારાથી ચોરી થવાની બાતમી મળતા અમારી ટીમ સાથે અમે ત્યાં હાજર તપાસમાં ગયેલ। તપાસમાં જતાં એમના લોકો દ્વારા અમે ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કરેલ અને પૂછેલું કે તમારી પાસે કોઈ રોયલ્ટી પાસ કે કોઈ આધાર પુરાવા છે, તો એ લોકો ભગાડવાની ટ્રાય કરતા હતા પૂરી, અને અમારી ઉપર એસોલ્ટ કર્યો છે અને ભગાડીને અમારી ઉપર પાવડા, ધોકા અને બધાથી હુમલો કર્યો છે। અમારી ટીમમાં અમારા કેયુરભાઈ સંજડિયા છે, માઇન સુપરવાઇઝર, એમને પણ વાગેલું છે વધારે, એમની ઉપર પણ એસોલ્ટ થયો છે અને મારી ઉપર પણ એસોલ્ટ થયેલો છે। સર, અમે ત્યારે સ્થળ ઉપર 6 ટ્રેક્ટર, આશરે 5 અથવા 6 ટ્રેક્ટર ત્યાં હતા અને આશરે 5 થી 6 જણા કરતાં વધારે લોકો તે એકઠા થઈ અમારી ઉપર એસોલ્ટ કર્યો છે। હા, સ્થાનિકોનો પણ એમાં મતલબ માણસો વધારે હતા ત્યાં, એટલે અમે ટીમમાં 3 જણા જ હતા, તે લોકોએ લાભ લઈ બધા ટ્રેક્ટરને ભગાડી, ઉશ્કેરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને અમને એસોલ્ટ કરેલું અને પાવડા અને ધોકાથી મારેલા। 112માં અમે તુરંત જાણ કરેલી, પણ 112 આવે એ પહેલાં એ લોકો એસોલ્ટ કરી અને એ લોકો ફરાર થઈ ગયા હતા ટ્રેક્ટરો લઈ, જેમાંનું અમારે એક ટ્રેક્ટર અત્યારે હાલમાં પકડીને કલેક્ટર ઓફિસ ગોધરા ખાતે સીઝ કરેલ છે। અમે અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છીએ અને એની ઉપર જે પણ કડક પગલાં લેવામાં આવશે એના માટે એફઆઈઆર પણ કરશું અને આની પહેલાં પણ અમે એમાં માટે અરજી કરેલી છે। એ જ લોકો જે અમારી પહેલાં એસોલ્ટ કરી ચૂક્યા છે, એ અરજીના અન્વયે અમે આજે બીજી એફઆઈઆર દાખલ કરશું। ભૂસર ગામમાં ગોમા નદી આવેલી છે, ગોમા નદી પટમાં અમે આકસ્મિક ચેકિંગ કરવા ગયા હતા અને ત્યાં ઘટના બનેલી છે અમારી જોડે। ડાખોરો 15 થી વધારે લોકો હતા। આગળ તો અમે પોલીસ સ્ટેશન છે વેજલપુર,
ત્યાં હવે FIR કરવાના છે અને 15 જેવા લોકો હતા અને 7-8 જેવા ટ્રેક્ટરો હતા. એમાં 5 અમે પકડી પાડેલા ટ્રેક્ટરો અને 2 ભાગી ગયેલા. પરંતુ ત્યારબાદ એ ટ્રેક્ટરના માલિકો આવી, બીજા 4 ટ્રેક્ટર ભગાડી ગયા અને એ ચાર ટ્રેક્ટરોના માલિકો અને એના માણસો એના દ્વારા અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે આ નદી અમારી છે અને કે અહીંયા આવવાનું નહીં અને પાવડો અને પથ્થર તેમજ ટ્રેક્ટર માથે ચડાવીને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે. એ વેજલપુર પોલીસ સ્ટેશને જાણ કરી છે. અત્યારે અમને સિવિલમાંથી ફ્રી થઈશું, સિવિલ હોસ્પિટલમાંથી, પછી અમે ત્યાં FIR માટે જઈશું. એટલે કે પંચમહાલમાં છેલ્લા કેટલાય સમયથી કાલોલ તાલુકાની હદમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે કાલોલના ગોગા ગામે જે નદી ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી હોવાની જાણ થતાં જ પંચમહાલના ખાણ ખનીજ વિભાગના ટીમે દરોડા પાડ્યા, જેમાં દરોડા દરમિયાન ખાણ ખનીજની ટીમે 5 પરમિટ વગરના ટ્રેક્ટર ઝડપી પડ્યા છે. તેવામાં ખનીજ માફિયાઓ અને ટ્રેક્ટરો માલિકો ભેગા થઈને ખનીજ વિભાગના કર્મચારીઓ પર પાવડા અને પથ્થર વડે હુમલો કરી દીધો. આ દરમિયાન એક વ્યક્તિ ખાણ ખનીજના કર્મચારી પર ટ્રેક્ટર ચડાવવાનો પણ પ્રયાસ જે છે કરવામાં આવે છે. એટલે કે આ લોકો જે બેફામ બન્યા છે તેની સામે હવે કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવા માટે હવે પ્રશાસન પર કોઈ સવાલ ઊભા થઈ ગયા છે. કેમ કે શા માટે આટલા ટાઈમથી આ લોકો અહીંયા અડ્ડો જમાવીને બેઠા છે, આટલા ટાઈમથી રેતીનું ખનન કરવામાં આવે છે, તો શા માટે હવે જ પગલાં ભરવામાં આવે છે? અને હવે જ્યારે તમે પગલાં ભરવા જાઓ છો બી ખરી, તો એવી તો સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં કમી રહી ગઈ છે અને આ લોકો પર કયા તત્વોનો હાથ છે કે જેના કારણે આ લોકો આટલા બેફામ બન્યા છે, જેવા સવાલો પણ હવે ચર્ચામાં આવ્યા છે. હવે આ તમામ મામલે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું. અધિકારીઓ પર હુમલો તો થઈ ગયો છે, પરંતુ હવે શું આ લોકો પર હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પર પણ નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.